નમસ્તે મિત્રો, પલ્લવી હર્ષવર્ધન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે તમારું વાત સૌનીમાં. ફ્રેન્ડ્સ, આઈ એમ પલ્લવી હર્ષવર્ધન અંતાણી સાયકાટ્રિક social worker. I am welcoming you in my evening talk. Friend, at the end of the day we just meet together and we just meet informally and we discuss some important thing in our life which is derived from my case study, then my small scale research and my experience. Friends, thank you so much for your response for my talk helper મદદનીશ. મારી જે આગલી જે મારો વાર્તાલાપ હતો એને તમે બહુ સારો પ્રતિસાદ આપ્યો છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. આજનો મારો વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. How was your Sunday? Mine was good. I had gone to some restaurant with my friend and we had a nice time. Friends. આજનો મારો વિષય છે પાર્ટી વેર, પાર્ટીનો પોશાક. તો મિત્રો બહુ જ કેસ સ્ટડી એક મારી પાસે બેન આવ્યા હતા એની વાત કરીશ ને પછી હું એની થોડી છણાવટ કરીશ મિત્રો. લેટ અસ હોપ મારું મેમરી ફૂલ ના થાય. I'll go quickly. ફ્રેન્ડ, બહુ ડિલીટ કરી નાખ્યું છે પણ ખબર નહીં. ફ્રેન્ડ્સ, એક માં એની છોકરીને લઈને આવી અને કહ્યું કે બેન છે ને તે એક આ જીદે ચડી છે અને એને બહુ ખોટું લાગ્યું છે ને એક પાર્ટીમાં જવાનું છે ને એ જે કપડાં પહેરવાના છે એ જરા અમને મંજૂર નથી, તો તમે છે જેને સમજાવવા કોશિશ કરો. She told that she has selected one dress for party wear and that dress is not acceptable by us because it is very sexy and it is open, and the party where she is going is not good crowd. If she is with us then we don't mind this kind of clothes. અને કહ્યું કે ભાઈ અમારી સાથે આવતી હોય ને તો અમારે વાંધો નથી આ કપડાનો, અમારા ઘેરથી બધી છૂટ છે, પણ એ જે જગ્યાએ જવાની છે જે શોપિંગ મોલનું કંઈક છે એમાં કેટલા બધા લોકો હોય તો અમે એને ના પાડીએ છીએ, તો બેન જરાક સમજાવો. So I talked to that teenager, young lady. મિત્રો, મેં એની સાથે વાત કરી. મેં કહ્યું કે તારે શું પ્રશ્ન છે? એટલે કે જુઓ ને, હવે મમ્મી પપ્પા આ ના પાડે છે, અમે બધી મિત્રો સાથે જઈને અમુક ટાઈપની પેટર્નવાળા કપડાં પહેરવાનું નક્કી કર્યું અને મને પહેલાં હા પાડીને પછી હવે હું લઈ આવીને તો મને એમ કહે છે કે આ ડ્રેસ તારો નહીં ચાલે. હવે બોલો, મારે તો પાર્ટીમાં જવું છે, મને પહેલેથી કેમ ના કહો, મને કેમ છૂટ આપી? She told me that I had gone to buy that dress from shop along with my friend and we decided to wear some sort of thing, and it is not like that they don't allow me to wear this type of clothes, but for this party they are just telling me not to wear it. So I don't want to. I won't attend party now. How would I look in front of my all friends? એની એવી દલીલ હતી. તો પહેલાં મેં એને કહ્યું કે જો હું તને એક વાત કહું કે તને તારા મમ્મી પપ્પા એવું આઈ કમ ટુ ઇંગ્લિશ, તને તારા મમ્મી પપ્પા એવું કહે છે કે કાયમ તું સલવાર કમીઝ દુપટ્ટો કા સાડી એવું પહેરીને આખી કવર થઈને જા? તો કે ના. તો તું બધી જાતના કપડાં પહેરે છે? તો કે હા. તો મેં કીધું ભાઈ કપડામાં એવું હોય છે કે સાદા કપડાં કઈ જગ્યાએ પહેરો છો, પાર્ટી વેરના કપડાં, સન્ડેના કપડાં, એ બધું જુદું જુદું હોય છે, મીટિંગના કપડાં. એ તો તને ખબર છે. ડુ યુ નો દેટ દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડ્રેસ and in somewhere dress code is also there. So your parents, they are allowing you, but in the different places and with the different crowd you have to be careful. તો મેં એને કહ્યું કે ભાઈ તું જે પાર્ટીમાં જઈ રહી છે એ કોની પાર્ટી છે? તો એણે કહ્યું કે એક શોપિંગ મોલ છે ને એમાં એક અમુક ગેટ ટુગેધર છે ને અમે બધા ભેગા થવાના છે ને અમારું ગ્રુપ છે. દેન મેં એને પૂછ્યું કે ડાન્સ ને બધું છે? તો કે હા છે. તો પછી મેં કીધું જે આવનારું છે એ બધા તમારા ગ્રુપના છે? તો કે ના ના, એ તો બધા જાય, બધા લોકો આવી શકે. So pinpoint, I asked her 3 questions. That the place we are going is for all, it is for public? She said yes. And then I said that the dance would be there. She told me maybe. મેં એને ક્રુશિયલ સવાલ પૂછ્યા અને પછી મેં એને કહ્યું કે જો ભાઈ તું જે જગ્યાએ જાય છે તારા મા બાપ, આઈ કમ ટુ ઇંગ્લિશ, તારા મા બાપ બે ઓર્થોડોક્સ એવા નથી,
એ તો એવું માને જ છે, મોડર્ન છે, તારી મમ્મી પણ ઘણી બધી મોડર્ન લાગી અહીંયા આવી તો. પણ યુ નો, છોકરીને ઉછેરવાની અમુક દેર આર સર્ટન થિંગ, તારી આબરૂને, તારા યૌવનને રિસ્પેક્ટ મળે એવા અમુક ઇવેન્ટ હોય છે. એવું નથી કે તમારે યુવાન હો, તમે એઝ યુ એન્ટર યોર ટીન એજ યુ ફીલ લાઈક વેરિંગ ડિફરન્ટ ક્લોથ્સ એન્ડ યુ વુડ લાઈક ટુ શો યોર ફિગર એન્ડ ઓલ, એવું એમાં કાંઈ નવું, એમાં ધેર ઇઝ નથિંગ રોંગ. પણ you should see the crowd where you are going, with whom you are going. એ જે લોકોનું કહેવાનું છે કે તું જે જગ્યાએ આજે જઈ રહી છે એ જગ્યાએ આ જાતના કપડાં પહેરાવી. Then I told her to bring that gown or something. It was quite sexy, and you know, when if she dances or her body may, you know, it is, you know, one can see all this curve sort of thing. And so if it is in public, it was not that much, because people would get you know, that curiosity, and they'll get that you know, opportunity to just you know, make a fool of her or make joke of her or just look at her in different manner like that. કે ભાઈ એવો હતો કે બધા એને જોવે ને એ ખાસ નોટિસ કરે ને એવો તો હતો. એટલે મેં કીધું એક કામ કર, તું મમ્મી સાથે જ જા અને ઘણા બધા ડ્રેસ તું બીજે જો, અને ભલે એવું નથી કે આખું ગળું બંધ ને એવું, પણ તારી ઉંમર પ્રમાણેના તું સિલેક્ટ કર, પણ સેજ આટલા બધા સેક્સીસ જેથી ફ્રોમ પાછળથી ને એટલું બધું તું ના કર, અને તું ટ્રાય કર, તને મળે છે, તને એવું હોય તો હું પણ તારી સાથે આવીશ, એવું હોય તો આપણે. હા, તો એણે કીધું ના આંટી અમે જઈ આવીશું. તો એની મમ્મી કે આને ઘણી બધી જગ્યાએ જોયું. મમ્મીને બોલાવીને મેં કહ્યું કે ભાઈ એ અમુક લેવલ તો એ લોકો જાશે જ, એ લોકો બહુ સઢંગા થઈને અત્યારે છોકરાઓ રહે એમ નથી. આપણે આટલી બધી ફેશન કરીએ છીએ. ફેશન મીન્સ વી યુઝ યુ નો, બધા દેશ પ્રદેશના ડ્રેસ ને એવું બધું આપણે પહેરીએ છીએ, જ્યારે જરૂર હોય ત્યારે ગુજરાતી સાડી પહેરીએ છીએ સોર્ટ ઓફ થિંગ. તો એ લોકો તો કરે જ ને. તો એ લોકોને લકીલી they got one very good dress. And she had gone there and all appreciated, and friends ne પણ બહુ ગમ્યું, ને it was very dignified sort of thing. So covering herself, she could you know, get attention. And I told her to keep that dress, and they had a party, personal party, along with parents and all, you know, good sort of people, mature people. She wore that dress there. So this was the thing. એક બીજી પાર્ટી હતી, ત્યાં એને આ કપડાં પહેર્યા, અને બહુ સારા લોકો ઘરના ને બધા એવા હતા, ને એ સરસ એ લાગતી હતી. તો મિત્રો આવું થાય છે કે આ ઉંમર એવી છે કે જ્યારે એ ભેદ નથી પાડી શકતા, વિવેક બુદ્ધિ એવી નથી ડેવલપ થતી, ને જ્યારે મા બાપ તમને કહે છે ત્યારે તમને જુનવાણી લાગે છે. પણ આને તો ગળે ઉતરી ગયું. હા, પણ હવે દરેક વખતે તો કંઈ કાઉન્સિલર પાસે જવાતું નથી, તો જરાક વાત કરવાની આપણે એવી રીત રાખવી કે એની વાત માનતા જઈએ અને આપણી વાત તેને મનાવતા જઈએ, એની સાથે રહીએ, એની સામે ન પડીએ. આ બધી we should listen to her, and then we should suggest, and we should not behave as if we are just there to oppose her. We should be with them and try to tell them try to you know, give them the idea that we are there to help them, not criticize them, and tell them the perfect logical thing, explain. તો મિત્રો બધું સૌ સારાવાના થયા, એ પણ ખુશ હતી, એનો ડ્રેસ પણ વપરાણો, ત્યાં પણ બધું રહી ગયું મમ્મી પપ્પાની ઈચ્છા પ્રમાણે. અત્યારે મિત્રો કપડાનું બહુ જ બદલાઈ ગયું છે પહેલાં કરતાં, અને ઘણા બધા કપડાં, અને છે ને તે કોઈ બજેટની કોઈ માઝા મૂકીને નવરાત્રિ હોય તો કેટલા બધા મોંઘા કપડાં, અને આ તો કે આ તો એકવાર પહેર્યું હતું ને ફોટામાં આવી ગયું છે. નેચરલી બધાને એવું થાય છે. Even I thought today when I wore this dress, and you know, I had gone forward to one restaurant, and my friend took the bill and all, we just enjoyed. I put the reel, and I thought the same when I wore it when I had gone to Sitpur or somewhere. It happens.
પણ હવે અમે લોકો તો મોટા છીએ પણ નાના નાવું થાય પણ થોડું સટન ને સારી રીતે રહે ને એ રીતે. So thank you so much, friend. Bye, Pallavi here because I love you today. I'm very much late because because I was there but my mind was here. I wanted to meet you. How was your Sunday? Mine was good. And friend, thank you so much for your response. I love you, friends. And so Prem Pallavi. So tomorrow, from tomorrow, same right Monday. So friend, thank you so much. And what else? Good night. Take care.